આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી આજે ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય ખનિજ ચિંતન શિબિરનું ઉદઘાટન કરશે. સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 108 ઘોડેસવારો સાથે ભવ્ય શૌર્ય યાત્રા નીકળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અરવલ્લીમાં 168 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. ઈડીએ આણંદમાં ભૂતપૂર્વ અધિકારીની 4 કરોડ 92 લાખ રૂપિયાની ગેરકાયદેસર મિલકતો જપ્ત કરી. આગામી 5 વર્ષમાં અમદાવાદમાં નવા 15 ફાયર સ્ટેશન બનશે. અને ભાવનગર રેલવે મંડળના પરાક્રમસિંહ ગોહિલે રાજ્ય સ્તરના વિશેષ ખેલ મહાકુંભમાં 2 રજત ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડી આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાષ્ટ્રીય ખનિજ ચિંતન શિબિર 2026નું ઉદઘાટન કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કોલસા અને ખાણ રાજ્યમંત્રી સતીશચંદ્ર દુબે ઉપસ્થિત રહેશે. આ 3 દિવસીય શિબિરમાં વિવિધ રાજ્યોના ખાણકામ મંત્રી, કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ, નિષ્ણાતો અને ઉદ્યોગ હિસ્સેદારો ભાગ લેશે. આ શિબિર ખનિજ તત્વ મિશન પર કેન્દ્રિત હશે, જેનો ઉદ્દેશ્ય સ્વચ્છ ઉર્જા સંક્રમણ, અદ્યતન ઉત્પાદન અને ઉભરતી ટેકનોલોજી માટે જરૂરી મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક ખનિજોની સ્થાનિક ઉપલબ્ધતાને મજબૂત બનાવવાનો છે. ચર્ચાઓમાં સંશોધન પ્રયાસ વધારવા, પુરવઠા શૃંખલાઓને સુરક્ષિત કરવા, સ્થાનિક પ્રક્રિયા અને મૂલ્યવર્ધનને પ્રોત્સાહન આપવા અને લાંબા ગાળાની ખનિજ સુરક્ષાને ટેકો આપવા માટે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંકલન સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે 11 જાન્યુઆરી સુધી યોજાનાર સોમનાથ સ્વાભિમાન પર્વનો આરંભ થયો છે. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં શંખનાદ સાથે આ પર્વનો શુભારંભ થયો. આ સાથે સોમનાથ મંદિર પરિસરમાં 72 કલાકના અખંડ ઓમકાર જાપનો ભવ્ય પ્રારંભ થયો છે. આ અંગે કેન્દ્રીય મંત્રી શેખાવતે સોમનાથ મંદિરને શક્તિનું પ્રતીક ગણાવ્યું. सोमनाथ पर हुए पहले आक्रमण का 1000 साल और साथ ही साथ आजादी के बाद तमाम विरोधों के बावजूद सरदार पटेल साहब के द्वारा इसे पुनर्निर्मित कराने के संकल्प के सिद्ध होने के 75 वर्ष पूरे हुए. निश्चित रूप से पूरे देश के लिए इस बात का उत्सव है, इस बात की चेतना को जागृत करने का अवसर है कि अब भारत न कभी गिरेगा, न हम कभी गिरने देंगे, न झुकेगा, न झुकने देंगे. આ પર્વ નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિરથી લઈ શંખચક્ર સુધીના માર્ગને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યો છે. સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં 11 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહભાગી થશે, જ્યાં પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં 108 ઘોડેસવારો સાથે ભવ્ય શૌર્ય યાત્રા નીકળશે. આ અંગે રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ વધુ માહિતી આપી. 10મી તારીખે માનનીય મોદી સાહેબ ભગવાન સોમનાથના દર્શને પધારવાના છે. શિવ ભક્તિ ભજન અને લોકડાયરાનું આયોજન પણ થયું છે. 3000 ડ્રોન નો શો એ પણ યોજાવાનો છે. મીરજી સર્કલ ખાતે આ શૌર્ય યાત્રા એ સમાપ્ત થશે અને શંખ સર્કલ છે ત્યાંથી શરૂ થવાની. આ તમામ યાત્રા અદભુત રહેવાની છે. સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત 3 દિવસ સુધી સોમનાથ ખાતે વિવિધ કાર્યક્રમો દ્વારા સોમનાથની પૌરાણિક ગાથા રજૂ કરવામાં આવશે. 11 જાન્યુઆરી સુધી યોજાનારા મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે, ત્યારે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાથી વિશેષ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતથી સોમનાથ ભક્તોને લઈ જતી વિશેષ ટ્રેનને લીલી ઝંડી આપી. ગઈકાલે રાજકોટથી વિશેષ ટ્રેન મારફતે સોમનાથ પહોંચેલા એક શ્રદ્ધાળુએ પ્રતિક્રિયા આપી. મારું નામ ખ્યાતિ ઝાકેલિયા છે. અમે રાજકોટથી આવ્યા છીએ ટ્રેન મારફતે અહીંયા સોમનાથ દાદાના દર્શન કરવા. જે મોદી સાહેબે આપણું સનાતન ધર્મનું પ્રતીક છે, અડીખમ છે, તેના દર્શન કરવા અને દિવ્ય અનુભવ મેળવવા આવ્યા છીએ અમે બધા ટ્રેન મારફતે, અને મોદી સાહેબના કાર્યક્રમો માણીશું. જય સોમનાથ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે અરવલ્લી જિલ્લાના અંદાજે 168 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજીમાં ગઈકાલે 2 દિવસીય શામળાજી મહોત્સવનો રંગેચંગે પ્રારંભ થયો છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પીસી બરંડાના અધ્યક્ષસ્થાને આ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગઈકાલે અમદાવાદ ખાતે ભવ્ય પ્રોપર્ટી શોનું ઉદઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા. આ ત્રિદિવસીય પ્રોપર્ટી શોને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રોપર્ટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગ ક્ષેત્રે થઈ રહેલી પ્રગતિથી રાજ્યની આર્થિક શક્તિ વધુ મજબૂત બનશે. વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે વિકસિત ગુજરાતની ભૂમિકા મહત્વપૂર્ણ છે અને રાજ્ય સરકાર આ દિશામાં સતત પ્રતિબદ્ધતાપૂર્વક કાર્ય કરી રહી છે. તેમણે ઉમેર્યું કે પર્યાવરણની જાળવણી સાથે વિકાસ કરવો એ મહત્વપૂર્ણ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. પ્રવર્તમાન નિદેશાલય ઈડીએ રાજ્યના ભૂતપૂર્વ અધિકારીના રિસોર્ટ સહિત 4 કરોડ 92 લાખ રૂપિયાની ગેરકાયદેસર મિલકતો જપ્ત કરી છે. ગેરકાયદેસર સંપત્તિ ધરાવનારા આરોપના સંદર્ભમાં ઈડીએ આણંદમાં ગુજરાત જમીન વિકાસ નિગમના ભૂતપૂર્વ ફિલ્ડ સુપરવાઇઝર ધીરુ શર્મા સામે કાર્યવાહી કરી છે. ઈડીની અમદાવાદ ઝોનલ ઓફિસે જણાવ્યું હતું કે નાણાકીય ઉચાપાત અટકાયતી અધિનિયમ 2002ની જોગવાઈઓ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી. જોડાયેલી મિલકતોમાં વાણિજ્યિક દુકાન, રહેણાંક, મકાન, ખેતીની જમીન, નડિયાદ ખાતે જલાશય રિસોર્ટનો સમાવેશ થાય છે. અમદાવાદમાં આગામી 5 વર્ષમાં નવા 15 ફાયર સ્ટેશન બનશે. મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ દેવાંગ દાણીએ જણાવ્યું કે આગામી 2 વર્ષમાં નવા 4 ફાયર સ્ટેશન, સરદારનગર ફાયર સ્ટેશન, રાણીપ ફાયર સ્ટેશન, હાથીજળ ફાયર સ્ટેશન અને લાંભા ફાયર સ્ટેશન બનાવવામાં આવશે, જેમાં કુલ 168 કર્મચારીની ભરતી કરાશે. સમયગાળા દરમિયાન સરદારનગર, હાથીજણ, રાણી આ જે નવા ફાયર સ્ટેશન બનવા માટે જઈ રહ્યા છે, તો એની અંદર જે સ્ટાફ હોય, ફાયર ઓફિસર હોય, એડિશનલ ફાયર ઓફિસર, ફાયરમેન, એવી લગભગ 200 જેટલી જે જગ્યા છે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસમાં વિકસિત ભારત જીરામજી યોજના અંતર્ગત ભાજપ દ્વારા પ્રદેશ સ્તરીય બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં પ્રદેશના કાર્યકર્તાઓને વિકસિત ભારત જીરામજી યોજનાની વિગતવાર માહિતી આપવામાં આવી. બેઠકમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના ભાજપ અધ્યક્ષ મહેશ અગરિયાએ જણાવ્યું કે આ નવા કાયદા દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર અને આજીવિકાની ખાતરી મળશે. हमारी सरकार जी राम जी बिल लाई है, 125 दिन का गारंटी हम दे रहे हैं. हमारे यहाँ हमारे प्रदेश में रहते हैं, उसका नाम का रोजगार कार्ड उनका कहीं छत्तीसगढ़ में होता था, कहीं मध्य प्रदेश में होता था, तो उसमें बहुत सारे फर्जीवाड़ा की कंप्लेंट आई थी. अब उसमें ऐसा नहीं होगा, क्योंकि उनका जो रोजगार कार्ड बनेगा उसका बायोमेट्रिक होगा, तो हर दिन की उसको रिपोर्ट लोगों के बीच में हफ्ते में एक बार वो सार्वजनिक हो जाएगी. कि अगर 60 दिन का अगर हमारा जो हमारी कटाई होती है उसमें लगता है, उसको कंटिन्यूस किया जाएगा. मतलब हमको 125 दिन काम को देना ही देना है. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરાયણ સુધી વાતાવરણ શુષ્ક રહેશે. છેલ્લા 24 કલાકમાં નલિયામાં સૌથી નીચું 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર A.K. દાસે જણાવ્યું. जनवरी से लेकर 14 जनवरी मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है. और राजकोट में 10.1, कंडला एयरपोर्ट स्टेशन 10.4, केशोद में 11.1, अहमदाबाद में जो रिकॉर्ड हुआ है 14.4 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है, जो सामान्य से 2.2 डिग्री सेंटीग्रेड ऊपर है. और गांधीनगर में 13.4 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है, जो नॉर्मल से 1.5 डिग्री सेंटीग्रेड ऊपर है. अगले 7 दिन तक तापमान ऐसा ही रहेगा, इससे 2 डिग्री सेंटीग्रेड कम ज्यादा हो सकता है. ભાવનગર રેલવે મંડળના પરાક્રમસિંહ ગોહિલે રાજ્યસ્તરના વિશેષ ખેલ મહાકુંભમાં 2 રજત ચંદ્રક જીત્યા છે. પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ગુજરાતની આગેવાની હેઠળ નડિયાદ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં પરાક્રમસિંહ ગોહિલના નેતૃત્વ હેઠળ વોરિયર ભાવનગર ટીમે પેરા સિટિંગ વોલીબોલની રાજ્યસ્તરીય સ્પર્ધામાં 19 ટીમો સાથે સ્પર્ધા બાદ રજત પદક પ્રાપ્ત કર્યો. સાથે જ પરાક્રમસિંહે ઘોડાફેંક સ્પર્ધામાં પણ ઉત્તમ પ્રદર્શન કરી રજત પદક જીત્યો. ઉલ્લેખનીય છે કે દિવ્યાંગ કર્મચારી પરાક્રમસિંહ ગોહિલ હાલ પશ્ચિમ રેલવે ભાવનગર મંડળમાં મુખ્ય વાણિજ્યિક ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.
કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી આજે ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય ખનીજ ચિંતન શિબિરનું ઉદઘાટન કરશે. સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 108 ઘોડેસવારો સાથે ભવ્ય શૌર્ય યાત્રા નીકળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અરવલ્લીમાં 168 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આગામી 5 વર્ષમાં અમદાવાદમાં નવા 15 ફાયર સ્ટેશન બનશે અને ભાવનગર રેલવે મંડળના પરાક્રમસિંહ ગોહિલે રાજ્ય સ્તરના વિશેષ ખેલ મહાકુંભમાં 2 રજત ચંદ્રક જીત્યા. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.